બનાસકાંઠાના થરાદમાં સતત ત્રીજા દિવસે થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોલ, ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરી, એકેડેમી જેવામાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી, જેમાં જે એકમોમાં ફાયર સિસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધનો ન ધરાવતા માલિકોને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ગણેશ મોલ, જી માર્ટ મોલ, જીમ, ચાણક્ય, સદારામ, વિવેકાનંદ, સંજીવની, ભારત એકેડેમી અને લાઇબ્રેરીઓમાં ફાયર સેફ્ટી પૂર્તતા માટે નોટિસ આપવામાં આવી હતી, જેમાં 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને જે મોલ મેનેજમેન્ટ વહેરા આવેલા હતા તેમને બંધ કરી તેમનો ઉપયોગ ખાલી સ્ટોર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આમાં બેદરકારી કરશે તો બિલ્ડિંગ કે એકમ સીલ કરવાની કડક સૂચના પણ આપવામાં આવી હતી, જેમાં થરાદના મામલતદાર કે.એચ. વાઘેલા, નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, નગરપાલિકા ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ, નગરપાલિકા એન્જિનિયર લાલજીભાઈ પટેલ અને પોલીસ સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરવામાં આવી હતી.